નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે તુવેરની બજાર વિશે। તો મિત્રો, હાલ તુવેરની બજારની સ્થિતિ શું છે અને આગામી સમયમાં તુવેરની બજારની સ્થિતિ શું રહી શકે છે, સંપૂર્ણ માહિતી વિગતવાર જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ જોવા જઈએ તો તુવેર છે તેનું વાવેતર આ વખતે વધુ જોવા મળી રહ્યું છે। ગત વર્ષે ખાસ કરીને ધાણા, ચણા, ઘઉં સહિતના પાકોનું વાવેતર હતું, પરંતુ તે ગયા વર્ષની સરખામણી આ વખતે તે વાવેતર ઘટ્યું છે અને ખેડૂતોએ ગત વર્ષે તુવેરના સારા ભાવને જોઈને આ વખતે તુવેરના વાવેતરમાં વધારો કર્યો છે। મતલબ કે મુખ્યત્વે જૂનાગઢ જિલ્લો અને તેની આજુબાજુના વિસ્તારમાં વધુ તુવેરનું વાવેતર થતું હતું, પરંતુ આ વખતે ગુજરાતના ઘણા ખરા વિસ્તારો એવા છે જ્યાં તુવેરનું વાવેતર થયું છે। કારણ કે તુવેર એક એવો પાક છે જેમાં ખાસ કોઈ મોટો ખર્ચો આવતો નથી। પહેલેથી જ જે વાવેતર છે તેમાં પણ ખર્ચો આવતો નથી અને ત્યારબાદ પણ ઓછો ખર્ચો આવતો હોવાને કારણે તુવેરના વાવેતર તરફ આ વખતે ખેડૂતોએ દોટ લગાવી છે। તો તુવેરનું વાવેતર ગુજરાતમાં તો વધ્યું છે, સાથે સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ભાગોમાં પણ આ વખતે તુવેરના વાવેતરમાં જબર વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે દિવાળી નજીક તુવેરની સ્થિતિ સારી એવી જોવા મળી રહી હતી। ગત વર્ષે પણ 2300-2400 સુધી બજાર જોવા મળી હતી અને દિવાળી નજીક સુધી સ્થિતિ સારી હતી તુવેરની, પરંતુ ત્યારબાદ અત્યારે તુવેર છે તેમાં ફૂલ બેસવાની અવસ્થા શરૂ થઈ ગઈ છે। ત્યારે ફૂલ બેસવાની અવસ્થા એક પ્રકારે તુવેરનું રૂપ સારું એવું દર્શાવી રહી છે। અત્યારે તુવેરનું ચિત્ર ચોક્કસપણે સારું છે, પરંતુ તેની સામે અત્યારે ફૂલ અવસ્થા સમયે તુવેરમાં પ્રતિ મણે 200 થી 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। દિવાળી બાદથી અત્યાર સુધીમાં સારો એવો જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે। અત્યારે ખાસ કરીને 1700-1800 આજુબાજુના ભાવે વેપાર થઈ રહ્યા છે। અમુક યાર્ડોમાં 1600 નજીકના ભાવે પણ વેપાર થઈ રહ્યા છે। ત્યારે ખાસ કરીને મધ્યપ્રદેશના ભાગો છે, મહારાષ્ટ્રના ભાગોમાં તુવેરની જે નવી આવક શરૂ થવા લાગી છે, જેને પરિણામે બજારમાં છે તે ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે અને તુવેરની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આગામી સમયમાં તુવેરની સ્થિતિ શું રહી શકે છે તે વિશે વાત કરીએ તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આ વખતે ઉત્પાદનમાં પણ વધારો થવાની સંભાવના છે, પરંતુ ગત વર્ષની જે તુવેરની પાઇપલાઇન છે તે ચોક્કસપણે ખાલી છે, જેને પરિણામે તુવેરની બજારને તે સપોર્ટ મળે અને તેની આયાત નિકાસ ઉપર બજારનો મુખ્ય આધાર રહેતો હોય છે। એટલે આ વખતે ઉત્પાદન ચોક્કસપણે ગત વર્ષ કરતાં સારું એવું વધવાની સંભાવનાને પગલે તુવેરની બજારમાં હજી પણ ઘટાડો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે અને જો વધુ ઉત્પાદનના આંકડા સામે આવશે તો ચોક્કસપણે બજાર છે તે ગત વર્ષના આગલા વર્ષે મતલબ કે જે સ્થિતિ હતી 1200 થી 1500, 1600 વચ્ચે તે પ્રકારની સ્થિતિમાં તુવેર આવી જવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। પરંતુ આપણે કોઈ નિકાસનો મોટો સપોર્ટ મળે તો ચોક્કસપણે તુવેરની બજારને સપોર્ટને લીધે બજાર છે તે 1500 ને અપ રહી શકે છે જો નિકાસ થાય તોની વાત છે। બાકી બજાર છે તે 1500 ની અંદર પણ આવી શકે છે આગામી સમયમાં, આપણે જ્યારે તુવેરનું ઉત્પાદન થવા સમયે। તો આ પ્રકારની સ્થિતિ તુવેરમાં દેખાઈ રહી છે। વ્યાપક પ્રમાણમાં આ વખતે ઉત્પાદન અને વાવેતરના આંકડા સામે આવી રહ્યા છે, એટલે ઉત્પાદન વધવાની ધારણા ચોક્કસપણે દેખાઈ રહી છે।